કલફેસ્ટ 2026 બાસણા મર્ચન્ટ કેમ્પસમાં પ્રતિભાનો મહામેળો। મહેસાણા જિલ્લાના બાસણા ખાતે આવેલા મર્ચન્ટ એજ્યુકેશનલ કેમ્પસમાં વાર્ષિક ઉત્સવ કલસ્ટર 2026નો ભવ્ય અને ઉત્સાહભેર સમારંભ સંપન્ન થયો છે। વિદ્યાર્થીઓની સુષુપ્ત પ્રતિભાને ઉજાગર કરવાનો અને તેમને સર્વાંગી વિકાસ તરફ પ્રેરિત કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય ધરાવતા મહોત્સવને સમગ્ર કેમ્પસને ઉત્સવમય બનાવી દીધો હતો। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી અને મુખ્ય અતિથિઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું। પરંપરા અને સંસ્કૃતિ સાથે આધુનિકતાનો સુમેળ આ પ્રસંગે જોવા મળ્યો। કેમ્પસના ચેરમેન રાજેશભાઈ ડી પટેલના માર્ગદર્શન હેઠળ અને ડોક્ટર જે.ડી પટેલની દેખરેખમાં કાર્યક્રમનું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું। રમતગમત વિભાગના સંયોજક પ્રોફેસર વિમલ એમ પટેલ અને સાંસ્કૃતિક વિભાગના સંયોજક પ્રોફેસર વિક્રમ વી પટેલના નેતૃત્વમાં સમગ્ર કેમ્પસ પરિવારે કાર્યક્રમને સફળ બનાવ્યો। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ઉપાધ્યક્ષ ડોક્ટર જશુભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા। પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં તેમણે જણાવ્યું કે શાળા અને કોલેજોમાં થતા આવા કાર્યક્રમોમાં ભાગ લેતા જ હું આજે આ મંચ સુધી પહોંચી શક્યો છું। તેમણે વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ સાથે આગળ વધવા અને સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેવા સંદેશ આપ્યા હતા। કલફેસ્ટ 2026 દરમિયાન ક્રિકેટ, વોલીબોલ, ખોખો, કબડ્ડી અને દોડ જેવી વિવિધ રમતગમત સ્પર્ધાઓ યોજાઈ, જેમાં 700થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। સાથે જ સોલો સોંગ, ગ્રુપ ડાન્સ, ગરબા, નાટક, દેશભક્તિ ગીતો, મિમિક્રી જેવા સાંસ્કૃતિક કાર્યક્રમનો 600થી વધુ વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભાનું અનોખું પ્રદર્શન કર્યું। વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફી, પ્રમાણપત્ર ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન પ્રેક્ષકોમાં વિશેષ ઉત્સાહ ઉમંગ જોવા મળ્યો। કલફેસ્ટ 2026એ ફરી એકવાર સાબિત કર્યું છે કે વિદ્યાર્થીઓને યોગ્ય મંચ અને પ્રોત્સાહન મળે તો તેઓ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પોતાની કાબેલિયત દર્શાવી માતા પિતા, પરિવાર, સમાજ અને દેશ કેમ્પસનું નામ રોશન કરી શકે છે। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રિન્સિપાલ, સ્ટાફ સભ્યો અને વિદ્યાર્થીઓનો સહિયારો સાથે નોંધપાત્ર રહ્યો હતો। બ્યુરો ચીફ MG લાઈવ ન્યૂઝ। 3 बात बोलेगी गंगूबाई। पहली बात, लोग हमें बेईमान समझते हैं, कोई बात नहीं। बेईमानी का काम भी करना ईमानदारी से, पूरी ईमानदारी के साथ। दूसरी बात, फूल का काम है खुशबू फैलाना। खुशबू फैलाने का, चाहे वो मंदिर में हो या मस्जिद में, दरगाह पर हो या कफन पर, फूल खुशबू फैलाने का। तीसरी बात, किसी से डरने का नहीं, इज्जत से जीने का। ना मंत्री से, ना MLA से, ना पुलिस से, ना बड़ों से, किसी के बाप से नहीं डरने का। जब शक्ति, संपत्ति, समृद्धि तीनों ही औरतें हैं तो इन मर्दों को किस बात का गुरु। लोग कहते हैं कमाटीपुरा में अमावस की रात नहीं होती, क्योंकि वहाँ गंगू रहती है। गंगू चांद थी और चांद ही रहेगी। यहाँ जो लोग बैठे हैं सबके कोई ना कोई धंधा करता होगा। कोई डॉक्टर होगा, कोई मंत्री, कोई टीचर, कोई चना बेचता है, कोई दारू, कोई कपड़ा, कोई मकान। तो फिर हमारा ही धंधा बेईनाम क्यों? तो आदमी लोग आते हैं आपके मोहल्ले से हमारे मोहल्ले में, फिर भी हमारा ही मोहल्ला बदनाम क्यों? इन लोगों को सिर्फ हमारी दुकान से एतराज क्यों? શું નામ આપણું? મારું નામ પટેલ યાત્રી। હું મર્ચન્ટ ફિઝિયોથેરાપી કોલેજમાં સ્ટડી કરું છું। આજે અમારું કલફેસ્ટ 2026નું ફંક્શન છે। અમે માઇમમાં પાર્ટિસિપેટ કરેલું, અમે ફંક્શન કર્યું, અમે બહુ સારું એન્જોય કર્યું। કોલેજ તરફથી પણ અમને સારો સપોર્ટ મળ્યો અને અમે પણ ખૂબ જ એન્જોય કર્યું છે। તમે જે ભાગ લીધો એ બદલ જે બાળકોને, બીજા વિદ્યાર્થીઓને શું સંદેશો આપશો? અમે એવો સંદેશો આપીશું કે એ લોકો સ્ટેજ તરફનો ડર ભગાવે અને બધામાં આગળ આવી અને પોતાની સાહસિક પ્રવૃત્તિઓ બતાવે। મારું નામ ઋષિ જોશી છે। હું અહીંયા મર્ચન્ટ હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં 3rd યરમાં અભ્યાસ કરું છું। આજે અમારે કલફેસ્ટ 2026નું આયોજન કર્યું હતું, જે બહુ સરસ રીતેથી કરવામાં આવ્યું છે। અમારા ડાલિયા ગ્રુપ તરફથી અમને બહુ સપોર્ટ આપે છે। દર વર્ષે આ પ્રોગ્રામ આ જ મહિનામાં માર્ચ કે ફેબ્રુઆરી આજુબાજુ થતો જ હોય છે અને બહુ સરસ રીતે પરફોર્મ કર્યું। અમે આજે આમાં નાટકમાં ભાગ લીધો હતો। એક ગુજરાતી નાટક ભજ્યું હતું, કોમેડી ડ્રામા, જેમાં હું દાદા બન્યો હતો। અમે એક છોકરી ઉપર બનાવ્યો હતો કે જે પુરુષ પ્રાધાન્ય
ફેમિલીમાં રહે છે અને એને લવ મેરેજ કરવા હતા, એના ઉપર અમારે એક ડ્રામા હતો. પણ અમારી કોલેજ અને સ્પેશિયલી અમારા જે ટ્રસ્ટી છે રાજુ ડાલિયા સર, એમના તરફથી અમને બહુ સરસ સપોર્ટ મળે છે. તમે ભાગ લીધો પણ બીજા વિદ્યાર્થીઓને આ બાબતે શું સંદેશો આપશો? કે અમે એમ જ કહીશું કે એક્સ્ટ્રા કરિક્યુલમ દર વર્ષે થાય જ છે, તો ભણવા સિવાય બી તમારી જે એબિલિટી હોય એને બહાર લાવવી જ જોઈએ. એના માટે કલ્ફેસ્ટ બહુ સરસ છે, 15 દિવસ ચાલે છે, આની અંદર પાર્ટિસિપેટ કરવો જ જોઈએ, કેમ કે અભ્યાસ. શું નામ આપનું? શ્રીમાળી તિલક. આજે જે કાર્યક્રમ યોજવામાં આવે છે એવું કેવું લાગે તમને? બહુ મસ્ત હતો, બહુ મજા આવી. આવો કાર્યક્રમ દર વર્ષે યોજાવો જ જોઈએ. આવો જ કાર્યક્રમ દર વર્ષે યોજાવો જોઈએ. આનાથી અમારા પર ટેલેન્ટ, અમારો ગ્રોથ વધતો રહેશે. તેથી હું મર્ચન્ટ કેમ્પસને એવું કહેવા માંગીશ કે તમે દર વખતે. મારું નામ કંડ્યા કક્ષા છે. હું મર્ચન્ટ આયુર્વેદ કોલેજમાં 3rd પ્રોફ BMS સ્ટુડન્ટ છું. આજનો કાર્યક્રમ છે કલ્ફેસ્ટ 2026. આ કાર્યક્રમ અમારા કેમ્પસનો સૌથી મોટો કાર્યક્રમ છે. આમાં અનેક જાતની અમે ઇતર પ્રવૃત્તિઓ જેમ કે સ્પોર્ટ્સ, આર્ટ એન્ડ ક્રાફ્ટ, થિયેટર, એક્ટિંગ, ડાન્સ, આવું બધું જ અલગ અલગ વસ્તુઓ શીખીએ છીએ અને આ સ્ટેજ ઉપર આવીને અમે પ્રેઝન્ટ કરીએ છીએ અમારી જાતને. આ ફંક્શનમાં અમારા ચેરમેન સર, અમારા કોલેજના પ્રોફેસર, ટ્રસ્ટી, સ્ટાફ, નોન ટીચિંગ સ્ટાફ, આ બધા અમને ખૂબ સાથ અને સહકાર આપે છે. આ ફંક્શન્સથી અમારી અંદરની છુપાયેલી કળાઓ, અમારે અંદરનો સેલ્ફ કોન્ફિડન્સ અને અમારી ડેવલપિંગ સ્કિલ્સને બહુ આગળ કરવામાં આવે છે. અને આ કલ્ફેસ્ટથી અમને લોકોને ઘણી બધી નવી કમ્યુનિકેશન સ્કિલ્સ છે, બિહેવિયરલ સ્કિલ્સ છે, આ બધું શીખવા મળે છે. જેમ કે મને ખુદને જ મારા એન્કરિંગના ટેલેન્ટ વિશે નથી ખબર, પણ થેન્ક્સ ટુ મર્ચન્ટ એડ્યુકેશન કેમ્પસ જેમણે મને એન્કરિંગ કરવાનો મોકો આપ્યો અને આ મોકાથી મને મારા ખુદના હિડન ટેલેન્ટ વિશે ખબર પડી. આ જ રીતે મારા દરેક વિદ્યાર્થી મિત્રોને પણ પોતાના ટેલેન્ટ વિશે જાણકારી આપતું એવું છે આ અમારું કલ્ફેસ્ટ. મારું નામ છે વિક્રમ પટેલ. હું કલ્ફેસ્ટ 2026માં કલ્ચરલ કોર્ડિનેટર તરીકે ફરજ બજાવી હતી. કલ્ચરલ કલ્ફેસ્ટની અંદર અલગ અલગ વિદ્યાર્થીઓ જેમ કે સોલો સોંગ, સોલો ડાન્સ, ગ્રુપ સોંગ, ઇન્ડિયન, વેસ્ટર્ન્સ, ડ્રામા, સ્કીટ જેવી અલગ અલગ પ્રવૃત્તિઓમાં બધાએ ભાગ લીધો હતો. અને એનાથી તમારા દરેક વિદ્યાર્થીમાં રહેલી એમની સ્ટેજ ફિયર જે છે એ દૂર થવાનો મુખ્ય ઉદ્દેશ હતો અમારો. અને એમાં જેટલા પણ વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કરેલા છે એ બધા વિદ્યાર્થીઓને આપણે ઇનામથી પ્રોત્સાહિત કરેલા છે. આ બધી ઇવેન્ટ અમે અમારા ચેરમેનશ્રીના માર્ગદર્શન હેઠળ કરેલી છે. ખાસ કરીને બાળકોનું ટેલેન્ટ કેવું રહ્યું? ખાસ કરીને બાળકોમાં એના અંદર રહેલી જે પ્રતિભા છે કે જે સ્ટેજ ઉપર એમનો જે ફિયર હતો એ અમારા ધાર્યા કરતાં પણ એમણે બહુ વધારે પડતો પ્રતિસાદ આપી અને સારું એવું પરફોર્મન્સ કરેલું છે. મારું નામ વિમલ પટેલ છે. હું કલ્ફેસ્ટ 2026ના સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં કન્વીનર તરીકે કાર્ય કર્યું છે. આ સ્પોર્ટ્સ કલ્ચર ઇવેન્ટ કલ્ફેસ્ટ 2026માં જુદી જુદી સ્પોર્ટ્સની રમતો જેવી કે ક્રિકેટ, વોલીબોલ, ખોખો અનેક રમતો રમવામાં આવી હતી, જેમાં 700થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ ભાગ લેવા અને આ આયોજન કરવા પાછળનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં રહેલા સ્કિલ ડેવલપમેન્ટ, સ્પોર્ટ્સ પ્રત્યેના સ્કિલ ડેવલપમેન્ટ, જે તેઓ આગળ જતા રાજ્ય અને દેશ લેવલે પોતાની પ્રતિભાઓનો ખ્યાલ મેળવી શકે એ માટે કરવામાં આવે છે. આ વાર્ષિક રમતોત્સવમાં બાળકોએ જે ભાગ લીધો છે એમાં એમને પ્રોત્સાહન રૂપે ઇનામ વિતરણ પણ કરવામાં આવેલ છે. શું નામ આપણું અને આજે જે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે એ બાબતે શું કહેશો? મારું નામ ડૉક્ટર JD પટેલ, મેનેજમેન્ટ રિપ્રેઝેન્ટેટિવ તરીકે હું અહીંયા મર્ચન્ટ એજ્યુકેશન કેમ્પસ બાસણામાં ફરજ બજાવું છું. બાસણા કોલેજ ખાતે વિદ્યાર્થીઓને ભણતર સાથે ઘડતરરૂપી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે આજ રોજ કલ્ફેસ્ટ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાસણા કેમ્પસની અલગ અલગ કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં સ્પોર્ટ અને કલ્ચરલ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. અને આજ રોજ વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા સાબિત કરવા કલ્ચરલ પ્રોગ્રામ અને સ્પોર્ટમાં ખૂબ જ ઉત્સાહ દર્શાવ્યો હતો. આ પ્રસંગે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ન્યૂ દિલ્હીના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી જસુભાઈ ચૌધરી અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા. આ સમગ્ર ઇવેન્ટનું માર્ગદર્શન મર્ચન્ટ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન શ્રી રાજુભાઈ દારિયા દ્વારા આપવામાં આવ્યું હતું. તેમજ કોલેજ પરિવાર દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે સહયોગ આપવામાં આવ્યો હતો. આ જે કાર્યક્રમ યોજવામાં આવે છે એ બાબતે તમે વિદ્યાર્થીઓને શું સંદેશો આપો? આ જે કાર્યક્રમ યોજવામાં આવે છે તેના દ્વારા વિદ્યાર્થીઓની અંદર પડેલું ટેલેન્ટ
કે જે બહાર નીકળે, વિદ્યાર્થીઓ પોતાના કોલેજ પિરિયડ દરમિયાન ભણતર સાથે સાથે ઘડતર, આપણો સાંસ્કૃતિક જે છે એમના ટેલેન્ટ એની અંદર જે રહેલું છે તે બહાર કાઢવા માટે આ કાર્યક્રમ દર વર્ષે અમારી સંસ્થાની અંદર કરવામાં આવે છે. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.